ખુશીનો માહોલ છે કેમ કે બધા હરખાઈ ગયા. ટાઈમે હજી કોઈ આ લોકો ઉઠતા નથી કે નહીં? હજી ઢોળાતા આવે એકાદું ગીત ગાઈ ને ગીત બધા આવજો ભાઈ, ખરીદી કરજો. ઓલે તાજમહેલ બનાવ્યો તો અમે આનો રાજમહેલ બનાવ્યો. કાકીને રોન નીકળી કા કાકીને ભાઈ મેરેજ છે બાપા કે તારીખ આવી ગઈ. હા ગોવિંદ તારીખ આવી ગઈ ભાઈ આપણે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુરભંશી ફેમિલી વ્લોગ. જય શ્રી કૃષ્ણ બધાને, જય દ્વારકાધીશ. તો ભાઈ તબિયત બહુ ખરાબ થઈ ગઈ કે વાતાવરણ બહુ ખરાબ છે ગોવિંદ. ગામનું ખાઈ નહીં હું હમણાં ક્યાંય ગયો જ નહોતો, અમારે જવાનું હતું પણ એક ઠેકાણે કેન્સલ થયું, પણ તબિયત બહુ ખરાબ થઈ ગઈ સમજી ગયો. ભાઈ અત્યારે અમે લોકો પ્રેક્ટિસ કરીએ છીએ અને અત્યારે અમે લોકો જઈએ છીએ ચારેય જુનાગઢ થી કેશોદ, કેમ કે હવે હે ને અપડાઉન થોડોક ટાઈમ કરવાનું છે અમારે. ગોવિંદ ને એને તો પરમિનેન્ટ છે એટલે થોડોક પ્રેક્ટિસ આ લોકોને કરીએ, પણ ટાઈમે હજી કોઈ આ લોકો ઉઠતા નથી કે નહીં? હજી ઢોળાતા આવે હવે દોડતા થોડાક દિવસ થોડા આવીશું. મયુરને તો બોલાતું નથી પણ બધું બોલવું પડે. તો બોલ તો ભાઈ મને તું બોલ. હા એકાદું ગીત ગાઈ ને ગીત એક બોલ. મયુર તો હાવ શરદી ને બધું થઈ ગયું. અને બીજા નંબરમાં કે તારીખ આવી ગઈ. હા ગોવિંદ તારીખ આવી ગઈ ભાઈ આપણે ઓપનિંગ ની. એટલે ભાઈ તારીખ છે 8/3/2026 અને રવિવાર. તો ભાઈ સ્પેશિયલી બધાને ખાસ આમંત્રણ ગોવિંદ. હા બધા આવજો ભાઈ, ખરીદી કરજો. વાનાબેન તું કઈક બોલ. હવે કઈ નથી બોલવું ને, બીજી કઈ તારી ભલામણ કરવાની આ વિડીયો ના માધ્યમથી કરતો, પછી એમ ન કહી તમે તમારા ટુ કઈ કર્યું નહીં. હા બોલ હાલ વાનાબેન. બધે ઓપનિંગ માં આવજો. હા ઓલે તાજમહેલ બનાવ્યો તો અમે આનો રાજમહેલ સંસાર છે બધું જોઈએ. તો ભાઈ બધા આવજો, ખરીદી કરજો, પણ થોડીક ટ્રાફિક હશે એટલે બધા થોડુંક એડજસ્ટ પણ કરી લેજો, કેમ કે પહેલા દિવસે અમારે થોડુંક આયોજન બહુ મોટું છે. મહાદેવ પ્રસાદ આવશે. હા ખાસ એ વાત કે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા આવશે અને મજા આવશે બધાને. એટલે બધા 10 વાગે આવી જાજો. 10 વાગ્યાથી સ્ટાર્ટ થઈ જાય ઓપનિંગ સેરેમની. અને જોરદાર જેટલા પણ ફોલોઅર્સ છે, વિડીયો જોવે છે, એ બધાને ખાસ કે તમારે બધાને પહોંચી જ જવાનું છે. આમાં આમંત્રણ આપ્યું એને સમજી લેવાનું કે હા આમાં પણ ટાઈમ ઓછો છે અને ફૂલ ફેમિલી સાથે આવવાનું છે. રેડી? એટલે બધા પહોંચી જવાનું છે. ગોવિંદ બીજું કઈ કહેવાનું? રેડી ને એટલું એમ ને? વાહ હવે ગોવિંદ નું માન રાખી અને બધા જેટલા ગોવિંદ ના ઘણા બધા ફેન છે, ગોવિંદ ને મળવા આવે, અમને બધાને આવે. તો ચાલો મળીએ, ફટાફટ જઈએ. અને હવે થોડુંક કામ, અમારે ટાઈમ ઓછો છે અને કામ વધુ છે એટલે ફટાફટ બધું પૂરું કરીએ. તો વાગી ગયા છે 1 જેવું અને આજે શું કહેવાય પહેલો દિવસ છે. અમે બધું સામાનનું ને બધું કામકાજ કરીએ છીએ, પાર્સલ બધા અનપેકિંગ કરીએ છીએ અને બધું છે વસ્તુઓ ફાઇનલી આવી ગઈ છે. એ તૈયાર કરીને અહીંયા જમવા બેસી ગયા. ઘરેથી લઈ આવ્યા હતા અને ભાવના દીદીની બાજુમાં છે એમણે પણ એટલું બધું મોકલાયું. એને ખબર પડી કે આજે અમે આવ્યા તો હું, ભાવના દીદી અને મયુર અમે 3 છીએ. તો ચલો ફટાફટ પહેલા જમી લઈએ અને પછી આજનું કામ પૂરું કરીએ. તો બતાવું ભાઈ ભાવનાબેનની મઢુલી છે અને શાકની વેરાયટી, સંભારાની વેરાયટી જો તમે મસ્ત મજાનું છે, એ ઘટે નહીં. રોટલા છે, દહીં છે, ટિફિન હવે આ લોકોનું ચાલુ થઈ ગયું. વંશી હવે અમે આવું જ કરશું, સમજાણું? બધાયના ઘરેથી અલગ અલગ વસ્તુ આવશે એમ. વાહ અને મને તો ભાઈ તબિયત બહુ ખરાબ છે મારી. તો ડેઈલી કેસો આવવું જ જોઈએ, કેમ કે ટાઈમ નથી હવે, થોડોક જ છે. એટલે દરરોજ છે ને દરરોજ નવીન કામ વધતા જાય છે. એટલે ટૂંક સમયમાં જેમ બને એમ બધું જલ્દીથી ભેગું કરી દઈ. અને રોટલા છે મસ્ત અને ભાનાબેનને ઘરે મજા આવે. જો ભાઈ બાકી ભૂખ લાગી નહીં? ઓય
એવું છે એટલી બધી મને આ બોલું ગેસ થઈ ગયો ગેસ આપણે પહોંચી ગયા છે મામાવાળા અને મામાવાળા બધે હું આવ્યો હતા બધે સૂતા હતા પછી હું ગયો ગયો કારખાને અને અત્યારે મમ્મીને મળીએ મમ્મી બાંધે છે લોટ મમ્મી આજે શું છે ભાખરી બનાવી વારે વાહ તો ભાઈ આજે છે ભાખરી શાક ચટણી બટેટાનું શાક તો જોરદાર મજા આવશે અને મમ્મીને પૂછીએ કે કલી જતી રહી છે તો કલીબેનના ભણકારા કેવા વાગે માયરાના ભણકારા કેવા વાગે મમ્મી જય શ્રી કૃષ્ણ શું હાલે હા ભાઈ ભાખરીનો લોટ બંધાય કા હા શું કે શાંતિ શું કે કલીબેનના ભણકારા શું વાગે તો 2 દિવસ કે હું પણ નહોતો કેમ કે હું જુનાગઢ હતો મને મજા નહોતી એટલે માયરા તો મને 4 ફોન આવ્યા માયરાના હા મને ફોન કરે મને કે મામા ક્યાં છે એ કે શું કરો એ કે મને યાદ આવે હું કે હા હવે તને યાદ આવે હા તો ભાઈ માયરા બધીને બહુ યાદ આવ્યો હા મમ્મી તારીખ આવી ગઈ તો ભાઈ 8/3 મેં તમને હા ભાઈ બધાય હા 8/3 ભાઈ બધાય આવી જવાનું છે મમ્મી પણ કહે છે મમ્મી ને બધાય આવવાના કા બધાય હગા વાલા બધાય ને પહોંચી જવાનું છે રેડી 8 તારીખે બધી હા તો ભાઈ કાકી આવી ગયા કાકીને પણ મળી લઈએ કાકી જય શ્રી કૃષ્ણ તો બધીને આમંત્રણ આપી દો 8/3 કાકીને રોન નીકળી કા કાકીને ભાઈ મેરેજ છે બાપાના ઘરે કા ટૂંકમાં કાકા મોટા બાપામાં હે કે અરે ભાઈ 2 જણ આવે કાકીને એવું ઉપાધિ આવી ગઈ ને કે કદાચ આઈનું નહીં ત્યાંનું નહીં પણ કાકી હવે આગલે દિવસે જઈ આવશે ત્યાં પણ બધા રોડીએ છે શનિવારે પણ રવિવારે એવું હોય તો પછી ઓપનિંગ કરી નીકળી જઈજો બીજું કા હા એથી મૈયા કહીએ ઓપનિંગ બધે આવી જાય માણસો આપણે બધી મળી લઈએ જાનું છે ને 2 11-12 વાગ્યા સુધી તો હાલે તો આપણું પૂરું થઈ જાય પછી નીકળી જઈજો શું કઈ માયરાન કલી હા આજ મને 5 ફોન આવ્યા એ કે મામા યાદ આવે એવું કે હા કે મસ્કા માયરમાં તું હા હા માયરા તો માયરા છે તો ભાઈ બધાએ સાંભળી લીધું ને કે પહોંચી જવાનું છે 8/3 ભૂલા વિના કે બધા હરખાઈ ગયા કેમ કે ભાઈ ફાઇનલી કેટલા ટાઈમની મહેનત અને બધાએ ભાઈ એટલો સપોર્ટ કર્યો ઘરનાએ અને બધાએ સગાવાલાએ અને ફાઇનલી તારીખ આવી ગઈ તો ભાઈ ભૂલા વિના બધા પહોંચી જજો હજી તો હું બનશી ખાસ સ્પેશિયલ વિડીયો બનાવશું અને બધું જાણકારી આપશું પણ એ નેક્સ્ટ કેમ કે અત્યારે એ પણ કામમાં છે હું પણ કામમાં છું હવે ચાલો મળીએ કાલે નવા વ્લોગ સાથે તો અમારી ચેનલ લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખો ભાઈ